અને પરીક્ષિત મહારાજે સદગુરુ મહારાજ સુખદેવજીને પૂછ્યું છે કે ગુરુદેવ, વિમાન લઈને સ્વર્ગના દેવતાઓ આવ્યા છે, સ્વર્ગનું અમૃતનો ઘડો એમની પાસે છે, વિનિમયની વાત આવી કે આ અમૃત મને પાઈ દે, કથાનું અમૃત એમને સાંભળવા માટે આપવાનું, मैं क्या करूं? महाराज मुझे कुछ समझ में नहीं आता, उनका सुझाव आप दो। ત્યારે સુખદેવજી મહારાજ એવું બોલ્યા, સાંભળ, દેવતાઓ તારી પાસે આવ્યા એટલે નિર્ણય તારે કરવો પડશે, પણ સ્વર્ગના અમૃતમાં અને કથાના અમૃતની અંદર ફેર શું એ હું તને કહું. અને સુખદેવજી મહારાજ તો બહુ સારું બોલ્યા છે, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર મહાન. હે રાજન, સ્વર્ગના દેવતાઓ જો કદાચ સ્વર્ગનું અમૃત લઈને આવ્યા હોય તો ક્યાં અમૃત અને ક્યાં કથાનું અમૃત. કથાનું અમૃત તો સાક્ષાત મણિ સમાન છે, સ્વર્ગનું અમૃત તો કાચના ટુકડા સમાન છે. રાજન સુન, સ્વર્ગનું અમૃત તને બેટા અમર જરૂર બનાવશે, પણ તને અભય નહીં બનાવી શકે. હે પરીક્ષિત સાંભળ, સ્વર્ગનું અમૃત તને દીર્ઘજીવી જરૂર બનાવશે, તું લાંબુ જીવીશ, પણ સ્વર્ગનું અમૃત તને દિવ્ય જીવી નહીં બનાવી શકે. તારે જો અભયત્વ ધારણ કરવું હોય, તારે દિવ્ય જીવન જીવી જવું હોય, દુનિયાના ફલક ઉપર તારું નામ રહે એવું તારે જીવવું હોય, તો એ સ્વર્ગનું અમૃત છોડી અને તારે કથાનું અમૃત સાંભળવું પડે.